ને લાલભાઈ પર થોડો ઘણો પ્રેન્ક કરવાનો છે. જો કે હું સુરેશભાઈ બે ઉપર રહી ગયા, જયદીપભાઈને આગળ ઘરે મોકલી દીધા છે લાલભાઈને ઘરે. હવે ના છે ને લાલભાઈને એમ કહે કે સુરેશભાઈ કાનભાઈ બે નથી આવે એમ કરતા તો અમને એમ થાય પણ આમ પ્રેન્ક ગજબ જ કરવાનો છે. કેમ આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. કોઈ તને આ કેમ આવી ગયા? હાલો હાલો. હા ચાલો લાલભાઈ ઘરે આવી ગયા છે. લાલભાઈને ઘરે જો કે ધીમું ધીમું બોલવું પડે એમ છે. હા ધીમું ધીમું બોલો છે કેમ કે લાલભાઈને જયદીપભાઈ એમ કીધું છે કે આવ્યા જ નથી. ધીમે ધીમે બોલો, ધીમે 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 શું થાય છે જોઈએ જ નહીં. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ બગદાણા અને આપણે ગાડી દાદા સરસ મજાની વાંસળી વગાડે છે. તો દાદા વગાડશે વાંસળી. વગાડો તો દાદા. અમારા કલાકાર હવે આ ટૂંક જ ઘડી આવી ગઈ છે. બાપા સીતારામનું ભજન ગૌરવવાનું છે. આ પરિચયજી લઈ લઈને પછી આની પછીનો આ ભાઈનો જ વારો આવશે. દુનિયામાં તો બાવલિયા ઘણા જોયા છે, પણ આ બાવલિયો એવો છે કે જે આપણા ભારતને જરૂર હતી ત્યારે એની બંડી, એની હરેક વસ્તુ એને વેચવા કાઢી નાખી હતી. તો એની માટે આપણે ગાવું હોય ત્યારે કે લીધી રે વિદાયું બગડાણા ધામથી, સંત દેખીને નમન કરીએ, હે મંગલ ગાડી મહેમાન થઈ, મલક બધોયા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો અમે આવી ગયા છીએ ગામ કુંડેલી, તળાજા તાલુકાનું કુંડેલી ગામ છે. તળાજા તાલુકો છે ને કાનભાઈ? જય માતાજી. તો મિત્રો અમે 3 જણા છીએ અને જયદીપભાઈને ખાસ કરીને લાલભાઈને ઘરે અમે આગળ આ બાજુ લાલભાઈનું ઘર છે ત્યાં મોકલી દીધા છે. અને અમે 3 છીએ, હું કાનભાઈ ને જયદીપભાઈ. કેમ? હા, અને આપણે છે ને લાલભાઈ પર થોડો ઘણો પ્રેન્ક કરવાનો છે. જો કે હું સુરેશભાઈ બે ઉપર રહી ગયા, જયદીપભાઈને આગળ ઘરે મોકલી દીધા છે લાલભાઈને ઘરે. હવે ના છે ને લાલભાઈને એમ કહે કે સુરેશભાઈ કાનભાઈ બે નથી આવે એમ. પછી એમ બે છે ને આચીને જાહું ના છે ને કે કઈ રીતનું લાલભાઈને રિએક્શન આવે જો વોશિંગ્ટન ના જવાનું એટલે જો આ બે તો આવ્યો નતા ને કેમ આવી જાય એમ એ રીતનું કાંક છે. પ્રેન્ક છે તો જોઈએ વિડીયોમાં, આગળ તમને જોવાની પણ મજા આવશે. હા એમ જોતા રહેજો. જયદીપભાઈ ના છે એમ કીધું છે કાનભાઈ સુરેશભાઈ બે નથી આવે, મને કાંક કામ આવી ગયું ને એ રીતનું કાંક પ્રેન્ક છે. હવે ના આવ્યું કઈ રીતનું લાલભાઈને થાય છે રિએક્શન જોયું, લાલભાઈને કેવા રિએક્શન આવે છે. જો કે અમે આવ્યા છીએ લાલભાઈને ખબર કાઢવા. હા, લાલભાઈ એટલે એનો રિએક્શન અમારે જોવાના છે કે તો ચાલો લાલભાઈના ઘર બાજુ ચાલતા થઈ અને લાલભાઈનું જો કે કેવું રિએક્શન આવે છે જોઈએ. અને ચાલો કાનભાઈ ગાડી સ્ટાર્ટ કરો, હાલો હાલો જઈએ લાલભાઈના ઘર બાજુ. કીધેલું છે કે આવ્યા નથી, વોશિંગ્ટન ના જવાનું છે, ખાલી આપણને સરપ્રાઈઝ આપવાની છે. જો તો પ્રેન્ક કરતા તો અમને એમ થાય પણ આમ પ્રેન્ક ગજબ જ કરવાનો છે. કેમ? આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. વોશિંગ્ટન આ કેમ આવી ગયા? હાલો હાલો. હા ચાલો લાલભાઈ ઘરે આવી ગયા છીએ. લાલભાઈને ઘરે જો કે ધીમું ધીમું બોલવું પડે એમ છે. હા ધીમે ધીમે બોલો છે કેમ કે લાલભાઈને જયદીપભાઈ એમ કીધું છે કે આવ્યા જ નથી. એટલે હા ધીમે ધીમે બોલો, ધીમે ધીમે કેમેરા થી પકડી લે. મને તો આ કિસી તમ એમ થાય છે કેમ વળી થાય વોશિંગ્ટન ડેલી છે વાલી કેમેરા પકડો. ધીમે ધીમે જઈ. હા ધીમે ધીમે શું થાય છે જોઈએ જ નહીં. તમે તો ના પડતો તો મારા ભાભી ની કે મજા નથી, સુરાભાઈ દવાખાના છે. લે એ તો ભાઈ થોડો ઘણો તમારી ઉપર પ્રેન્ક હતો એટલે માટે આવું બધું કર્યું હતું. અમારા જયદીપ પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયું છે. હું લાલભાઈ જય માતાજી. જય માતાજી, જય માતાજી. છે તો સારું ને ભાઈ? અરે એકદમ મજા આવે. હા જો અમારા જયદીપભાઈ પહેલા આવી ગયા હતા અહીંયા અને કાનભાઈ ની પછી આવ્યા. હા જયદીપભાઈ? હા મને કે સુરાભાઈ ને નથી આવ્યા. મેં કીધું ના ના એ નથી આવ્યા. એલા હું યાર હારા રમેડો મને તો પ્રેન્ક સપોર્ટ કરી નાખ્યો. તો ફાઇનલી મિત્રો લાલજીભાઈના ઘરેથી અમે નીકળી ગયા છીએ બાપા સીતારામ બગદાણા દર્શન કરવા જઈએ છીએ. અને બધા અમે તમામ ભાઈને પણ સાથે લેતા જઈએ છીએ. દર્શન કરાવી બજરંગદાસ બાપાના. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. થોડી ઘણી મજા આવી જાય ભાઈને આમના થોડોક હવાને બૂફ આપી દેવી એટલે. અને આ ભાઈને તમે જોતા જોવા તૈયાર જ હોય.
લાલભાઈ માંદા હતા કે થોડા ઘણા બહાર રખડાવા લઈ જઈ તો મજા આવે એને મજા આવે ને આપણને મજા આવે રજા છે કે નહીં હા, એવું બધું છે તો રહેજો વિડીયોમાં દર્શન કરાવી દેવી બાપા સીતારામના બરોબર ને હા ટાણા અબે સાલે ચાલો મિત્રો આવી જઈએ છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે તો અમારા વિડીયોમાં બની રહી તાણાણાણ ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ બગદાણા અને આપણે ગાડી જો પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં તો કે 4 વ્હીલર બધું અત્યારે આવે છે ને દાદા આપણે દાદા સરસ મજાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અહીં આવ્યા હતા તો દાદા સરસ મજાની વાંસળી વગાડે છે તો દાદા વગાડશે વાંસળી વગાડો તો દાદા બસ દાદા સરસ થેન્ક યુ બહુ સરસ મજાની દાદા વાંસળી વગાડે છે બગદાણા આવ્યા છે બાપા સીતારામના દર્શન કરવા તો અમે દાદા દર્શન કરી આવી હા બાપા સીતારામ પછી પહેલાં તો જો બહાર ચપ્પલ મૂકવાનું છે તો અહીંયા આપણે વ્યવસ્થા છે ચપ્પલ મૂકવાની તો બધાય ચપ્પલા મૂકી દઈએ જયદીપભાઈ કાનભાઈ બધા સાથે તો અહીંથી ટોકનમાં ચપ્પલા મૂકવાનું રહેશે આ બધા જો સરસ મજાની સેવા છે અહીંયા તો આવું કાંઈક આપે અને આમાં નાખી દેવાના રહેશે તો ફાઇનલી ટોકન લઈ લીધું છે 290 નંબર આવ્યા છે ચપ્પલના ભાઈ હો મિત્રો તો હાવ બજરંગદાસ બાપાનું જે આશ્રમ જે છે કે અમે ગેટની બાજુમાં પહોંચ્યા અત્યારે તમે જુઓ શ્રદ્ધાળુ હાલ કેટલું પબ્લિક અહીંયા પ્રસાદી લેવા અને તમામ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને ચાલો હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું તો ચાલો તો આવો બાપા સીતારામના દર્શન કરવા હવે જઈએ છીએ હા હવે દર્શન કરવા જવાય કાંઈ થોડા દાદાના શરણોમાં બજરંગદાસ બાપાના શરણોમાં દર્શન કરવા જાવ હોય તો કાંઈ ચપ્પલ ફેરીને થોડું જવાય તો ચપ્પલા ફેર્યા વગરના જોવાય ગરમ ન લાગે ભાઈ આ તો બજરંગદાસ બાપાના શરણોમાં આવ્યા છીએ તો તમે જોવો તો ખરા આપણી બધી કેટલી બધી સુવિધા બજરંગદાસ બાપાને છે ને ખબર જ હોય હે હાથ પગ ધોવા ઊનું ન લાગે બાપા સીતારામ કરો એટલે બધું ભાગી જાય અહીંયા જો કાળ ભૈરવ દાદાના દર્શન છે તો પહેલા હાથ પગ ધોઈએ ભાઈ કહે છે હાથ પગ તો હાથ પગ ધોઈ નાખો હવે ભાઈ હાથ પગ મોટા બધા ધોવા મળ્યા છે ભાઈ કાનભાઈ બધા તડકો લાગ્યો છે હા ભાઈ જો ધોઈ જો ભાઈ હરખાય કાંઈક ડોળ કાઢ નાખો બગદાણામાં બીજું હું અંદરનો મેલ થોડોક અંદરનો મેલ કાઢ નાખ્યો ભાઈ બહારનો તો પણ અંદર પાપ ધોવાઈ જાય ને આપણે ગંગામાં જઈએ નહીં કાંઈ નહીં પણ બગદાણા આવ્યા છે એક મોટી ગંગા છે તો આમાંય ભાઈ પાપ ધોઈ નાખજો કાનભાઈ હા હું ધોઈ નાખી તમ તારે મારે બાકી છે ધોવાને ફાઇનલી પેલા બગદાણા આવ્યા છે તો બાપાનું શરીફળ તો આપણે વજેરવું પડે તો પહેલાં જઈએ અહીંયા વજેરવાનું છે બાપાનું શ્રીફળ વજેરી નાખીએ પરિષદી છે ધરાઈ આવી હા જો અગરબત્તી લાવ્યા છે પણ અહીંયા સુવિધા છે બાપાના દ્વારમાં આવી તો કાંઈક જય બજરંગદાસ બાપા સર્વ ભક્તોનું કલ્યાણ કરજો જો છે ને ઊભું આ તો આપણું કાયદેસર બજરંગદાસ બાપા જોવે જ છે કે હાટ્યું છે ઊભું અને હાસી નીતિથી આવ્યા છીએ અને અમે અહીંયા બધા છે ને પાપ ધોવાના છીએ અમુક કદાચ કર્યું હોય ભૂલથી સુખથી જે થઈ ગયું બજરંગદાસ બાપાને કહેવાના છીએ કે અહીંથી બધું અમારું કાઢી નાખો અંદર હોય અમે કાઢશું અને તમે કંઈક કૃપા કરો તો હોય તે અમારથી કદાચ ન છૂટતું હોય તો છૂટાવી થઈ ગયું એ તમારી શક્તિ છે ચાલો મિત્રો તો ગેટની દ્વારમાં આવતા જ તમને સર્વપ્રથમ કાલ ભૈરવ દાદાના દર્શન હું પણ કરું અને તમે પણ દર્શન કરજો જય કાલ ભૈરવ દાદા રક્ષા કરજો સર્વનું કલ્યાણ કરજો સર્વ અંદર પડેલા રાક્ષસોને હણજો જય કાલ ભૈરવ દાદા બજરંગદાસ બાપાના દર્શન કરવા તમે મિત્રો આવો આ ગાદી મંદિર છે અને ગાદી મંદિરના દર્શન તમને કરાવું કરો મિત્રો ગાદી મંદિરના દર્શન જય બજરંગદાસ બાપ જય બજરંગદાસ સર્વ
ફાઇનલી મિત્રો તો તમે ગાદી મંદિરના તો નીચે દર્શન કર્યા જ હશે અને કરાવ્યા છે એટલે તો તમે દર્શન તો કરી જ લીધા છે. તો હવે તમને ઉપર મંદિરે દર્શન થાય અને રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે તો ચાલો થોડુંક ગરમ પણ લાગે છે પણ બાપા સીતારામની દયા અને કૃપા છે તો જઈએ દર્શન કરવા ઉપર મંદિરે. ચાલો તો મિત્રો અંદર આવી ગયા છે અને હવે તમે કરો. સર્વપ્રથમ તો અંદર ઉપરલા પહેલાં મંદિરમાં નીચે બાપા સીતારામની મૂર્તિ છે તો ત્યાં તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. બોલીએ બજરંગદાસ બાપાની જય. તમને રામચંદ્ર ભગવાનના દર્શન કરાવું તો આવો પહેલા માળે ઉપર, નીચેથી હવે આવો ઉપર આવ્યા છે તો કરો મિત્રો તમે પણ ભગવાન શ્રી રામના દર્શન. જે અહીંયા સ્વયં બજરંગદાસ બાપાએ ભગવાન શ્રી રામની આરતી કરતા તો ત્યાં તમને લઈ જાઉં છું. આવો મારી સાથે. આવી ગયા છીએ આપણે ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અંદર. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સ્વયં બજરંગદાસ બાપાએ આ મૂર્તિની રામજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ગણપતિ ગજાનનના દર્શન કરો. જય ગણપતિ ગજાનન. સર્વ ભક્તો જય બજરંગબલી. સર્વ ભક્તોના દુઃખ કરજો. હે બજરંગબલી રક્ષા કરજો. તો મિત્રો તમે ભગવાન શ્રી રામના, બજરંગદાસ બાપાના, હનુમાનજીના, ગણપત દાદાના દર્શન કર્યા છે ને અમે ત્યાંથી આવતા રહ્યા છીએ બહાર. અને ખાસ કરીને આ તો હું કેમેરામેનને કહીશ કે બહારનો વ્યૂ નજારો દેખાડે કે ખાસ બગદાણાની અંદર કેવું છે. અમે ઉપર આવ્યા હતા અને તો મિત્રો હવે બગદાણા આવ્યા છીએ, પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે તો હવે સીધા પ્રસાદી લેવા જઈએ. તો ચાલો મિત્રો બગદાણ આવ્યા છે પ્રસાદી ન લઈએ એવું તો બને જ નહીં, તો ચાલો પ્રસાદી લઈ લઈએ. અમે આવી ગયા છીએ આ પ્રસાદી ઘર છે જ્યાં બધા તમામ ભાઈઓ અને બહેનોની પ્રસાદી લેવામાં આવે છે. અને તમે કાંઈક અહીંયા જો અલગ યુનિકથી પ્રસાદી લેવા, જેમ તમે કષ્ટબંધન સાળંગપુર તમે જોઈએ છે પ્રસાદી લેવામાં, એવી જ રીતે અહીંયા તમામ સેવા ભાઈઓ અને આ બહેનોની વિભાગની વ્યવસ્થા અને ભાઈઓની વ્યવસ્થા તમામ. અને તમે ખાસ જોઈ શકો છો વાસણ વ્યવસ્થા કઈ રીતની છે. અંદર પેકિંગ કરી અને ગાડી હકાલે છે વચ્ચેથી થાળીઓ લેવા માટે. સરસ મજાની સુવિધા છે. તો અમે હવે પ્રસાદી લઈ લઈએ. અમને પણ હવે બાપા સીતારામના પ્રસાદીનો લાભ લઈ લઈએ. આ રીતની સુવિધા છે મિત્રો. આ રીતની થાળી અત્યારે તમે એવો તમને કષ્ટબંધન દેવનું યાદ આવી જાય એવી રીતનું જમણવાર છે. દાદાની બધા સેવા કરે છે. આ બાળકોની સેવાને સલામ છે ભાઈ. જો અમારી થાળીમાં બધું પીરસી દીધું છે. બજરંગદાસ બાપાની પરિષદી અમારા કાનભાઈની બધા. બાપા સીતારામ કાનભાઈ પરિષદી લઈ ગયો હવે બધા. જો સરસ બધાની બજરંગદાસ બાપાની પરિષદી અત્યારે આવી ગઈ છે. અમારા કલાકાર હવે આ ટૂંક જ ઘડીઓ આવી ગઈ છે. બાપા સીતારામનું ભજન ગૌરવવાનું છે. આ પરિષદી લઈ લઈને પછી આની પછીનો આ ભાઈનો જ વારો આવશે. હા તો ભાઈ આ બધો લાભ લેવો હોય ને અહીંયા તો આ બગદાણા જવું પડે ભાઈ. એવું કહેવાનું છે બધા. મારું એવું કહેવું છે આ બાપાનું ભજન બોલે છે ભાઈ. પ્રસાદી લઈને મિત્રો બહાર તો આવી ગયા ભોજનશાળામાંથી. અને હવે જો વરિયાળીનું શરબત છે બહાર લઈ લેવા જયદીપભાઈ. કાંઈ ઘટે નહીં. બાપાના ધામમાં આવ્યા છે તો આ તો લઈ જ લેવું પડે ને. તો ચાલો તો બજરંગદાસ બાપાની જે મોટર હતી જૂની એ મોટર પણ છે તો તમને ક્યાં લઈ જાઉં મોટરના પણ તમને દર્શન કરાવું. તો ચાલો જઈએ ત્યાં. આ છે મિત્રો બજરંગદાસ બાપાની મોટર છે. તમે જોઈએ ગુરુ આશ્રમ બગદાણા અને આ બાપાની ગાડી નંબર છે. અત્યારે હાલમાં પ્રસાદીમાં અત્યારે બજરંગદાસ બાપાના આશ્રમે છે બગદાણા. તો દર્શક મિત્રો ગાડીના પણ દર્શન કરજો બાપાની ગાડીના. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. મંદિરના પાછલા ભાગમાં હાલમાં છે. આ તમે જોઈ શકો છો દર્શનાર્થી બધા અહીંયા બપોરના સમયે બધા વિરામ કરે છે. અને
આ બાજુ જ બાપાની ગાડી પાસે જો બધા અત્યારે દર્શન કરવા ત્યાં જ પણ જાય છે અને આ દર્શનાર્થીનો બધા અહીંયા પાછલી ભાગમાં સુવા માટે આવે છે. વડમાં જે બજરંગદાસ બાપા દેખાય એની એક સેટ બાજુમાં અહીંયા અત્યારે મોટર છે. આ કુઈ છે અત્યારે, આ જૂનામાં જૂની કુઈ છે જ્યારે બજરંગદાસ બાપા હતા એ વખતની આ કુઈ છે. અને આ આખું બજરંગદાસ બાપાના આશ્રમમાં તમામ પાણી છે અહીંથી પૂરું પડે છે આ કુઈમાંથી. આ મોટર જોઈ શકો છો તમે મિત્રો, થોડી મોટી છે અત્યારે. તમને આપણે ઘણો બધો વિડીયો લાંબો પણ થઈ ગયો છે અને કુંઢેલી જતા તે આપણને કીધું હતું કે આપણી સાથે કલાકાર છે જે કલાકાર આમ તો બજરંગદાસ બાપુનું ભજન છે જરાક આપણને સંભળાવશે તો તમે સાંભળો કે ખાસ આપણા કલાકાર લાલજીભાઈ શિયાળ ને તો સંભળાવે બજરંગદાસ બાપાનું ભજન તો સાંભળો બધાય. દુનિયામાં તો બાવલિયા ઘણા જોયા છે પણ આ બાવલીઓ એવો છે કે જે આપણા ભારતને જરૂર હતી ત્યારે એની બંડી એની હરેક વસ્તુ એને વેચવા કાઢી નાખી હતી. તો એની માટે આપણે ગાવું હોય ત્યારે એને યાદ કરીને આપણે એક મારે તમને સંભળાવવું હોય ત્યારે કે લીધી રે વિદાયું બગડાણા ધામથી ઓ બાપા લીધી રે વિદાયું બગડાણા ધામથી હો બાપા લીધી રે વિદાયું બગડાણા ધામથી. એ પંછી રે રૂવે રે બાપા વનરાયુ રૂવે છે રૂવે કઈ બગડાણા નાલો કરે ઓ બાપા લીધી રે વિદાયું બગડાણા ધામથી હો બાપા લીધી રે વિદાયું બગડાણા ધામથી. જય બજરંગદાસ બાપા. હાલો સંત દેખીને નમન કરીએ જપટન આવીએ શીશ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષી. ટૂંકી ફેરે પોતડી જેના અડધાયું ગાડાયંગ રૂપાવટીમાં શામળો બિરાજે અને બજરંગદાસ બગડાણા. હે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે એ હગાવાલા માં કોઈ મારા ભાઈ વિનાનું નો ભળે. દેખાય પ્રસંગ તું બળો ન્યા ઉડે કાળા કાગડા રાજા હગા હોય જગતમાં પણ આપડા ભાઈ આપડા. મિત્રો ખાસ જોયું જશે કે આપણા લાલભાઈ કેવું ભજન કહ્યું તો ખાસ કેમ છે કલાકાર બને છે કે નહીં ખાસ તમે પણ કોમેન્ટ કરજો. જો કે એનો અવાજ જાણીને તો તમને તો બધાને ખબર પડી જ જશે કે કેવું ભજન ગાયું છે. દેશભક્ત માટે બજરંગદાસ બાપાએ બલિદાન જ્યારે દેશ માટે જ્યારે જરૂર પડી હતી આપ્યું એમનું ગાયું હતું સરસ મજાનું. અને કલાકાર બનશે કે નહીં એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કહે. અને હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ.